તો તમામ ખેડૂતો માટે નિર્ણય છે। ખેડૂતોને જંત્રી આધારિત અહીં બજાર ભાવ મુજબ વળતર મળશે। આ ખૂબ મોટો નિર્ણય લેવાયો છે। તમામ ખેડૂતોને જમીન સંપાદન બદલ બજાર ભાવે વળતર મળશે। ખેડૂતોને ટાવર દીઠ પાયા દીઠ 1 મીટર વધારો ગણી અને રકમ ચૂકવાશે। આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જમીન માલિકોને એક સાથે અગાઉથી વળતર ચૂકવાશે। બિલકુલ આ એક મોટી ખબર। ઝી 24 કલાક પર છેલ્લા 16 દિવસથી જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું એ મામલે આખરે ખેડૂતો લડ્યા અને હવે સરકાર પણ ઝૂકી છે અને સરકારે પણ સરકારમાં સતત રજૂઆતો મળી રહી હતી। વાઘાણીયા વાત કરી અને ખેડૂતોની જમીન સરકાર લેશે તો બજાર ભાવે વળતર ચૂકવાશે। આ વાત હાલમાં સરકાર તરફથી કહેવાય છે। આ ઉપરાંત જે મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે એમાં આપ જુઓ કે ખેડૂતોને એક જ હપ્તામાં વળતરની તમામ રકમ ચૂકવી દેવાશે। નંબર 1 નંબર 2 જે બજાર આધારિત વળતર મળશે। હવે વીજળીના થાંભલાના મીટર એરિયાના આધારે વળતર મળશે। જે એરિયામાં ભાવ હશે જમીનના ભાવ કરતાં ખેડૂતોને વધુ વળતર મળે તેવી જોગવાઈ પણ કરવામાં આવેલી છે। ખેડૂતોને સરકાર વાસ્તવિક બજાર કિંમત મુજબ વળતર ચૂકવશે। આ પણ એક મોટી જાણકારી હાલમાં સામે આવી રહી છે। ખેડૂતોની જમીન વિકાસના પ્રોજેક્ટમાં જશે તો વધુ વળતર મળશે। આ વાત હાલમાં સરકારે કરી છે। જમીનની બજાર કિંમત નક્કી કરવા MRC કમિટીનું ગઠન પણ કરવામાં આવશે। ઉર્જા અને કૃષિ મંત્રાલયે વળતરના નિયમોમાં આ હાલમાં બદલાવ કર્યો છે। વીજપોલ વળતર મુદ્દે આંદોલનનો મામલો છે। 3.25 લાખ રૂપિયા મળતા હતા તે હવે 12.74 લાખ રૂપિયા મળશે। મોરબીના જેતપર ગામના ખેડૂતોને 12.74 લાખ રૂપિયા વળતર મળશે। આ એક મોટી જાણકારી ઝી 24 કલાક આપી રહ્યું છે। 12.74 લાખ રૂપિયા મળતા હતા તેને હવે 37.44 લાખ રૂપિયા મળશે। 18.85 લાખ મળતા હતા તેમને હવે 64.27 લાખ વળતર આપવામાં આવશે। તો ખેડૂતોની જમીનના સંપાદનના બદલામાં હવે વધુ વળતર મળશે। ખેડૂતોની જીત થઈ છે। ખેડૂતો લડ્યા અને ખેડૂતોની આખરે જીત થઈ છે। જે ખેડૂતોને 9 લાખ રૂપિયા મળતા હતા તેમને 42 લાખ રૂપિયા મળશે। જમીનની બજાર કિંમત નક્કી કરવા કમિટી પણ બનાવશે। MRCમાં ખેડૂત પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે। બજાર ભાવ નક્કી કરવાની કમિટીમાં કલેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। તો આ એક મોટી જાણકારી ઝી 24 કલાક આપી રહ્યું છે। તમામ ખેડૂતોને જમીન સંપાદન બદલ બજાર ભાવે જ વળતર આપવામાં આવશે। એટલે આ ખૂબ મોટા સમાચાર ખાસ કરી ખેડૂતો માટે કહી શકાય। જેતપર ગામમાં જે આટલા સમયથી આંદોલન થયા, ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો અને આમણત ઉપવાસ કરવામાં આવ્યા અને આખરે હવે ખેડૂતોની જીત થઈ છે। તમામ ખેડૂતોને જમીન સંપાદન બદલ બજાર ભાવે વળતર મળશે। એટલે રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળશે। ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર અને બજાર આધારિત જે કિંમત ચૂકવાશે। કોટ ગામમાં ટાવર એરિયામાં 2.38 લાખનું વળતર મળતું હતું તો કોંઢ ગામમાં 2.38 લાખના બદલે હવે 18 લાખનું વળતર મળશે। ખેડૂતોને 18 લાખનું વળતર મળશે। ROWમાં 6.39 લાખ મળતા હતા તે હવે વધી જશે આ રકમ। એટલે આખરે હવે ખેડૂતોની જીત થઈ છે। 1 મહિનાથી જે ખેડૂતો લડત આપી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે અને સાથે પોતાની વાત મૂકી રહ્યા છે, માંગ કરી રહ્યા હતા કે અમને બજાર ભાવની કિંમતે વળતર ચૂકવવામાં આવે। એક મોટી ખબર હાલમાં ઝી 24 કલાક પર જમીન વળતરના નવા નિયમ બાદ ખેડૂતોનો પ્રથમ જવાબ। આ એક મોટી ખબર ખેડૂતોએ પહેલો જવાબ આપ્યો છે। જેતપરમાં ઉપવાસ પર બેઠા ખેડૂતો પરિપત્રનો અભ્યાસ કરશે। ખેડૂતોના કોઈ પણ પ્રતિનિધિ હાલ કોઈ પ્રતિક્રિયા નહીં આપ્યા। એક મોટી ખબર છે। ખેડૂતો અને પ્રતિનિધિઓ અભ્યાસ કરશે અને પછી જવાબ આપશે। ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જેતપરના ખેડૂતોએ આ વાત કરી છે કે અમે પહેલા અભ્યાસ કરીશું, અભ્યાસ બાદ જ સરકારના નિર્ણય પર કંઈક બોલીશું। એટલે ખેડૂતો પણ તાત્કાલિક કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી। એ અભ્યાસ કરશે, એ જોશે કે અમારા માટે શું છે। હિમાંશુ જોડાઈ ગયા। હિમાંશુ, ખેડૂતો પણ હવે સમજી ગયા છે અને ખેડૂતોએ કહ્યું છે કે અમે પહેલા સમજીશું, વિચારીશું, જાણીશું પછી આ સરકારે જે નિર્ણય કર્યો છે એનો જવાબ આપીશું। હિમાંશુ જી જનક, આપને જણાવી દઉં કે હાલમાં જે કૃષિ મંત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજીને વીજપોલના વળતર બાબતે જે જાહેરાતો કરવામાં આવી છે, આ જાહેરાત બાબતની લેખિત હજુ સુધી જે આંદોલનકારીઓ છે, જે આંદોલન સમિતિ છે તેને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી। અત્યારે સીધો જ જાણે સરકાર આદેશ કરતી હોય
તે પ્રકારે તેને વળતરની જાહેરાત કરી દીધી છે. જો કે ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તેમના દ્વારા અગાઉ પોતાની 6 માંગણીઓ સરકાર સુધી મોકલવામાં આવી હતી. આ 6 માંગણીઓ બાબતે સરકાર શું કરવા માંગે છે તેની કોઈ સ્પષ્ટતા અગાઉ કરવામાં આવી નહોતી ને આજે સીધી જ મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે વળતર બાબતની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જે અહીંયા ખેડૂતો આંદોલનકારીઓ બેઠા છે તેમનું કહેવાનું એવું છે કે અમને હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. આ પત્રકાર પરિષદ યોજાઈ છે, પરંતુ જે એમાં વળતરની વાત કરે છે એ બાબતે અમારે અભ્યાસ કરવો પડશે કે અમે જે રીતનું વળતર માંગીએ છીએ એ મુજબનું વળતર ખરેખર સરકાર અને કંપની અમને આપે છે કે કેમ. જો ન આપતી હોય તો હજુ પણ આંદોલન ચાલુ રાખવા માટેની આ લોકોની તૈયારી છે. અને જે જાહેરાત થઈ છે તેની જ્યાં સુધી પૂરતો અભ્યાસ નહીં થાય, અભ્યાસ થયા પછી લગભગ સાંજના 6:30-7 વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદ યોજાય તેવી શક્યતાઓ અત્યારે અહીંયા ઉપવાસી છાવણી ખાતેથી જોવા મળી રહી છે. જનક, પણ કોઈ સંતોષ છે કે ભાઈ ભાવ જે વાત હતી એ સરકારે લગભગ માની છે, તો કોઈ ખેડૂતોએ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે કે હા અમારી કેટલીક વાતો માનવામાં આવી છે સરકાર, એવું કોઈ છે કે નહીં? જી જનક, આપને જણાવી દઉં કે અત્યારે જે કાંઈ જાહેરાત થઈ છે એ લાઈવ જે અત્યારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ લોકો પણ સાંભળતા હતા આંદોલનકારીઓને એની સમિતિવાળા, પરંતુ એમાં સ્પષ્ટ એ લોકો સમજી નથી શકતા કે શું છે. જ્યારે એને લેખિત કોઈ કાગળ હાથમાં મળે ને તેમાં કોઈ સ્પષ્ટતા થાય કે આ એક પોલ દીઠ કઈ રીતે આપવાનું છે, વધારાની જમીન માટે કઈ રીતે આપવાનું છે, વાયરના કોરિડોર માટે કઈ રીતે આપવાનું છે, આની સ્પષ્ટતા થાય પછી એ લોકો જાણી શકે કે પોતે જે માંગણી કરી છે એની સામે સરકાર કઈ બાબતની તૈયારીઓ રાખી રહી છે, કઈ રીતનું વળતર આપી રહી છે. પછી જ તે લોકો પોતાનું નિવેદન આપશે. ત્યાં સુધી આંદોલનકારીઓ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા માંગતા નથી. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હિમાંશુએ આપી છે. હિમાંશુ, આપની પાસે આવીશું તો આપ જુઓ કે શું કરવા કે ખેડૂતોએ કહ્યું કે અમારી માગણીઓ શું છે અને સરકારે શું માગણીઓ આપી છે, બંનેનો અભ્યાસ થશે અને અભ્યાસ બાદ ખેડૂત જે નેતાઓ જે છે ખેડૂત તરફથી પ્રતિક્રિયા આપવામાં આવશે. ખેડૂત આગેવાનો જે છે એમના તરફથી જાણકારી આપવામાં આવશે. એટલે કે એમની ખેડૂતોની જે ઉપવાસી જે ખેડૂતો જે છે એ એક તરફ એમની જે માગણીઓ છે એનું લિસ્ટ રાખશે, બીજી તરફ સરકારે જે વાત કરી છે, સરકાર જે આપવા માગે છે એ બંને જોશે, સમજશે, જાણશે અને ત્યાર પછી આ સમગ્રને પ્રતિક્રિયા આપશે. તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં સરકારે નવા નિયમોની જાહેરાત પહેલા જ અમને કહ્યું નથી, ખેડૂતોએ આ વાત કરી છે. આ એક મોટી જાણકારી. જેતપરમાં ઉપવાસ પર બેઠા ખેડૂતો નવા પરિપત્રથી અજાણ છે. ખેડૂતો અજાણ છે. સરકારે કે મંત્રીઓએ અમારી સાથે કોઈ વાતચીત કરી નથી. ખેડૂતોએ આ વાત કરી છે અને સરકારના પરિપત્રોનો અભ્યાસ કરીને જ અમે બોલીશું. ખેડૂતોએ આ વાત મિત્તલ કરી છે. આ અમને પરિપત્ર પહેલા કે જાહેરાત પહેલા કશું કહ્યું નથી. આ સ્પષ્ટ રીતે ખેડૂતોનું કહેવું છે કે અમારી માંગણીઓ જાણ્યા વગર સરકારે જાહેર કરી દીધી છે, આ રજૂઆત કરી દીધી છે. સરકારે નવા નિયમોની જાહેરાત પહેલા અમને કશું કહ્યું નથી. એટલે ખેડૂતોનું આ સ્પષ્ટ કહેવું છે કે અમે એકવાર પહેલા વિચારણા કરીશું, વાતચીત કરીશું. ઉપવાસ પર જે પણ ખેડૂતો બેઠા છે તે નવા પરિપત્રથી અજાણ જ છે. અત્યારે સરકારે કે પછી મંત્રીઓએ અમારી સાથે કોઈ વાત નથી કરી તેવું ખેડૂતોનું કહેવું છે. સરકારના પરિપત્રનો અભ્યાસ કરીને જ અમે બોલીશું. ખેડૂતોએ આ સ્પષ્ટ કહી દીધું છે કે સૌથી પહેલા અમને પરિપત્રનો અભ્યાસ કરવા દો, ત્યાર પછી અમે પ્રતિક્રિયા આપીશું. બિલકુલ બિલકુલ, આ એક મોટી જાણકારી ઝી 24 કલાક પર ખેડૂતો કહી રહ્યા છે કે અમને કોઈ પણ જાતની જાણકારી નથી. નંબર 1, જમીન વળતરના નવા નિયમો બાબતે ખેડૂતોએ પહેલી પ્રતિક્રિયા આપી કે અમને કોઈ ખબર જ નથી. જેતપરમાં ઉપવાસ પર બેઠા ખેડૂતોએ પરિપત્રોનો અભ્યાસ કરશે અને ત્યાર પછી ખેડૂતોના કોઈ પણ પ્રતિનિધિ હાલ કોઈ જવાબ નહીં આપે. આ વાત ખેડૂત તરફથી સામે આવી છે. મોરબીમાં જે આંદોલન થઈ રહ્યું છે, ખેડૂતોને પ્રતિનિધિઓએ અભ્યાસ કરીને જવાબ આપશે.